બસ અમદાવાદ જઈને આવ્યો છું અને સ્ટુડિયોમાં જોતો તે પબ્લિક તો મારી દીવાની થઈ જાય. એક ગીત એવું ગાયો છું ને એ પબ્લિક એવી દીવાની થઈ જાય છે ને મારે તો શું કરવું. પેલા ગબ્બર એને શાનના ફોહો મારે છે કે હું આગળ જાઉં 2020ના ફોહો મારે છે પણ ના જઈએ કે આગળ શું કરીને જોય. અને હું તો એક ગીત એવું ગાયો છું ને તે પબ્લિક મારી દીવાની થઈ જાય. એવી લીલી રેવાડી ને લીલા રે ઓબલા એમાં મદરા બોલે જીણા મીઠા મારા એક વાર મારો મલક જોવા આવજો. કાબર જેવો તારો અવાજ, ના બગલા જેવી તારી ચાલ, જબરજસ્ત છો. ગીત તો હું જબરજસ્ત ગાઉં છું. હાલ જ જઈને આવ્યો અમદાવાદ. તું મોટો કલાકાર બન્યો ભવિષ્યમાં. હા, મોટો કલાકાર પહેલી બન્યો. વખત સ્ટુડિયો જોતો અને પબ્લિક માંથી દીવાની થઈ ગઈ. દીવાની થાય જ કે તારો અવાજ કેવો છે. તાનો મારો અવાજ તો એવો જ છે પહેલાથી. કાબર જેવો અવાજ છે ને તારો બગલા જેવી ચાલ છે ને એટલે દીવાની થાય જ પબ્લિક. પણ પહેલી વખત મને ચાન્સ મળ્યો તે હું સ્ટુડિયો જઈને આવ્યો તે પહેલા જ દાવા મને તો ગાડી આલી. તારા તો હજી ચાન્સ મળશે, મહેનત કરે તો ચાન્સ મળશે તને. મહેનત તો હું ચાલુ જ રાખવાનું છું. મોટો કલાકાર બને હો. મોટો કલાકાર તો મારે બનવું જ પડશે. હું કઉ છું આગળ ચૈતર મહિનો આવે છે તે રમણોમાં ઘો છો? ના, રમણનું નહીં આવતું. રમણ મોર એકડી કરતા હોય તો સમા ભાઈ નો રમણ ના એકડી નહીં કરતો હું. નકર ઓર્ડર આલ દી આપો તો. આ રીતના હું તો લોક ડાયરા હોય ને એમ જ જાઉં છું. હા તે અમારા હા તો બોલાવશું તને. હા ગમો કે આવું કે કલાકાર બનશે. લોક ડાયરો હોય તો કેજો હું આવ્યો હતી. હા તો કોઈ નહીં ઓર્ડર હલાવશું તને યાર. હા ઓર્ડર મને હલાવજો તાર. આપણે તો ઘઉં વાટવાના છે. ઘઉં વાટવાના છે. હા એવો તાર જો કલાકાર સારું છે. મહિનો 2 મહિના થઈ ગયા પણ હજી ઓર્ડર આવ્યો નહીં ગાવાનો. તો પહેલા તો નવરાત્રી હોય કે ગમે તે કોઈ પ્રોગ્રામ હોય આમ ટાઈમ જ ના હોય. રાતે 4 વાગે જોવે ને ઘેર ઊંઘવા તો સવારે 8 વાગે તો ઓર્ડરમાં જવાનું હોય. પણ આ ભલાથી શીખર બેકારી આવી ઓઠો તો જબ્બર ગીત ગાય છે. ગીત ગાયું તે મને તો પાડ્યો 2 વાગે તો કલાકાર બની જવા. શું છે મારી વાત ચાલતી લાગે. મોટો હું કલાકાર બની જ જવાનું કોમે તો પેલો ઓઢો અમદાવાદ જઈને આવ્યો. અમદાવાદ નો ઓર્ડર આવ્યો હતો. કયો ઓઢો? ઓઢો આપા ગોમ નો. એ તો એમને ગીત ગાતો હશે. ગાડી લઈને આવ્યો. ગાડી લઈને ના હોય હું તમે મળે ગાડી આલી પણ પાછો હોત તો ઓર્ડર છ પાછો ન એટલે હું હમ જાય છે ગાવા જાય છે. ગાડી નો અવાજ છો છે. કાબર જેવો તો અવાજ છે. કાબર જેવો અવાજ છે એનો બગલા જેવી ચાલ છે. એટલે કાબર જેવો નહીં હોય, કાબરા જેવો હશે. તમે ગીત ગાજો જો તમારો અવાજ ઓખરો તો ગો. તમે તમને ખબર જ હોય કે મારા તો પ્રોગ્રામ જેટલા ઊંચા હા પ્રોગ્રામ ઊંચા ગાજો. તમે ગીત કોણ પેલા એ તમને થોડું કહેવાનું હોય. ના એકાદું ઓર્ડર આલ લે એવું છે. બે ઓર્ડર આલ લે તમે. પ્રોગ્રામ હોય તમારે ઘેર તો પ્રોગ્રામ છે એટલે પણ ગીત તો ગો એકાદું એટલે અમે ઓર્ડર આલ લે. ગીત ગાવું વળી. હા પેલા અવાજ ઓભરાવો પછી પ્રોગ્રામ આલ લે કે ઓર્ડર કેવું ગીત ગાવું જે ગાવું તમે કહેતા હોય એ ગીત ગાવું. તમારે તો જેટલો ગીત આવે જેટલો ગીત બનવું તમે મોટા આવડે એ ગઈ નાખો છો. નહીં આમ નવું ગીત ગાવું જૂનું ગીત ગાવું. તમે જૂનું ગાવો તોય નવું ગાવો તોય નવું ગીત ગો પણ તમે કહેવા તો ખરી કેવું ગીત ગાવ. તમારે જે ગાવું હોય પણ નવું પણ હું તો પેલું એને ગીત ગાઉં કેવું કવારું કક્કાવાળું ગીત જો ચાલે છે. ના કોઈ ચાલે છે તો સારું છે. પણ આ ગરમી લાગે હું કહું સોયલા જઈને આમ વાતો કરતી હા તે ના તો હેડો સોયલા છે ગીત ગો. અને ગીત એટલે તમને ખબર જ નહીં તા જબરજસ્ત ગીત ગાઉં. તમે ગીત ગો દો પણ પેલો ઓટો છે ને ઓટો કલાકાર બની ગયો. ના હવે મારા અમદાવાદ ના ઓર્ડર આવશે નતું. અરે અમદાવાદ ના હતા મારે તો દુબઈ થી આવ્યા હતા 2 મહિનાથી જ નહીં આવતા ઓર્ડર તા. તમે એક વાર હા ખાઈ દો પછી ઓટો બતા કે કલાકાર છો જુમાબા પત્તું કપાઈ એનો અવાજ જ વાપરીને અમે ખુશ થઈ ગયા. પાડ્યું તે ઘઉં અઠવાતા હતા તે આમ પાડ્યું તો આમ દાતુર મેલજો ને તમે પોકી જાય એ ગીત વાપરીને. એવું ગીત છે? નાચું ને એવું થતું તું. નાચું ને એવું કેવું ગીત ગાય છે? કેવું ગીત ગાય છે ભૂલી ગયો કોણ? મને જ ખબર નહીં હું ખબર છે પણ અમે શું કલાકાર છે અમને યાદ રહે. અમે તો ફેંકું છું. હવે ઘઉં અઠવાના છે. અમાર તો હોભળવાનું કામ હોય. અવાજ હતો એનો કમ્પ્લીટ. પણ આમ શું ગીત ગાયો તો એ તો કયો
ગીતમાં અમે ભૂલી ગયો હું તો ગીત હું એવું ગીત ઉપાડું તાન એને જે ગીત ઉપાડું હું એ ગીત ઉપાડ દઉં જબરજસ્ત તાન. કોપી ના મરાય એની કોપી નહીં મારતો લે. કોપી જ મારે છે ઓ તું. તારો ભા કોપી મારે તારે કોપી જ મારે છે કદાચ તો તો order- અરે તારો ભાઈ કોપી વાળો જ છે તાન લે હા પણ ગીત કોક જ અરે પછી એવું ગીત ગાઉં કે આ કક્કો વાળો કો કલાકાર નહીં કલાકાર નહીં પેલો એ તો પત્તું કપાઈ ગયું છે ઓનું ગોમમાં કહી દે કે ગબ્બરિયો કલાકાર નહીં ઓઢા ના લો બધું કહી દઉં આખા ગોમમાં ફોઈન ફોઈન કહી ના ના દઉં ના કરાય તાન તું કીધું છે ને યાર તું અમે કલાકાર છીએ અરે એવું નહીં લે તારે તમારે કહું સસ્તામાં ઓર્ડર તમારો હોય ને હા. તમારે જે ઓર્ડર હોય ને હા. તો સસ્તામાં કરી આલું એમ ભાઈ અવાજ તો અફરો પડે કે પેલા તારો અવાજ એ તો અવાજ તો મારો આ અવાજ તો છે તાને આવું કરું તાન. ના પેલું આ તો કક્કા વાળું વાતું ગીત ગો કક્કાવાળું ગીત ગયો ને ગીત ગયો એમાં અવાજ અલગ આવે તારે કેવું ગીત ગાઉં? કક્કાવાળું કક્કાવાળું ગીત ગયો છે કક્કાવાળું ગીત ગાઉં ને? હા. તો હું પણ તમે ભાઈ તાલ્યો પાછો ને એવું બધું મારું ગીત જ એવું હોય તો તાલ્યો એ ગીત એવું ગયો તો અમે નાચીએ ને કે હું તો પણ નાચવું પડે પહેલા જ નાચી જવું પડશે પેલા ના ના, નાચ્યા, ના, પેલા પેલા ગીતો તમે અવાજ ગીત તો ગો પછી અફરો એવું છે ના ના તારે કાબર જેવો અવાજ કાઢો કોયલ જેવો અવાજ કાઢો આ તો બંધ જ હતું, ગીત ગઈ અને મોર મોર મોરના જેવો જો અવાજ કાઢો પણ ગધારા જેવો કાઢતો હોય તો પછી મજા ના આવે આપણને તો. ના હોય લે ગધાડા જેવો અવાજ લે. હા ગાજે તારે જો કહું. ક ક કમરનો ક ખ ખ ખટારાનો ખ હવે કહી દે દુનિયા તારીને તારે મારે એવું બનવું છે હું તારો હું લે મને અરે, આવું ગીત ના હોય આવું ગીત ના હોય મારો ભાગ ગોળો આ તો છે. મને તારો મારો બોલું હું તારો હું લે અરે, બોલું તું મારા ઘેર હા આવીને- તું ઓર્ડર લેવા માટે મારા આવું તો ગીત ભાઈ ગાય ઘેર છે. જ અરે, તારે મારું બનવું તો હું કરું છું મારે હું ઓર્ડર લેવા માટે જ આવું ગીત ગાય છું હોય. અરે આ તો ગીત ચાલે પણ ભૂંડી જેવો અવાજ આવે છે તારો આ તો વધુ ને તમે કા માં કરી દીધો માર ભાવનો હારો ભાઈ ગાઈ લેજો ગીત ગાઈ લ્યો આપણે આ ઘેટો બકરો જેવો ગાય છે હું. તું છે મારી ઉજળી રે ઉજળી રે હું તારો મેરા મન હું તારો મેરા મન ઉજળી 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 તું મેરા મન તું મેરા મન. જોયું જોયું માર ભાઈ જોયું મારી ઉજળી રે તારા કદી મારો અવાજ સારો આવે છે આ ના, ગીત પેલા તો સારું કોઈ છે. આ ભૂંડી જેવો અવાજ વિસ્કની ગોળી ખાઈ લે એટલે અવાજ અરે, હરખો મારા નીકળે. અવાજમાં હું ખબર હે? હા. આ હોય ચોદી પડી છે એટલે અવાજ એના જે ચોદી પેલો- પડી છે તું અમાર રહી જાય ઓટો આગળ જતો રહે ઓ જો હું આગળ જા અમે હાલ અમે આજ કેટલા વાગે 11 વાગે ને અત્યારે હો અમે 4 વાગે દૂધ ને પોણી કરી દઉં હું તને મારી 4 ખબર વાગે છે. પણ તું ઓટા પાન ના જા ના એ તો હું હાલ જ ને ભેગો તો ને હાલ જ કહી દઉં હે ભેગો રાઈ થાય ને કહું હજુ ઓર્ડર ના, માં અમદાવાદ જતો રહે ને તો પાછો આવત છે. જવાનું હોય ને હા ગોમ ભેગું કરવા તો હાલ હાલ જલ્દી લે. જો ને કહો વાઢો જાય છે તું અમદાવાદ નાવા તો ઘેર ઘેર જઈને ફોન આખું ગોમ ભેગું કરીને અવાજ કોનો હારો લે હા આપણે હેડો જો હું હારો આપણે જો જો હું કરો તમે આપણે પેલા મારી વાત ગૌ સાંભળજો. હા આ 11 વાગ્યા છી હા. અમે હાલ હું આખા ગામમાં ફરું હા. અને હાલ જ કહું ચોકન આવીએ કે એ તો હાલ નહીં અમે હું ઘેર ને વિચારું છું આ બેહવાન છે અમે અમારા હાલ દૂધનું દૂધ ને પોણી કરી દઉં લે કે કોનો અવાજ હારો છે ને કોણ હારું ગીત ગાય છે લે ગોમ વાળા કરીએ ખોટ ખરું મને તો હું એ લઈને લાવું થાન ગાતા લે આ તો પોચ મોડા તમે લેતા આવો ઓઠાણ ક્યાં છે ઓઢાને કહું ને હમણાં હાલ જ અને મને બોલાવજો પાછા હા, હેડો. બોલાવજો બોલાવે લગા તમને તાન. આ ભૂંડી જેવો અવાજ કાઢતો હતા અરે, બધા ભૂંડી ભેગા જેવો નહીં, કરીને 5-6 વીક્સની ગોળી ખાઈને આવું, નીનો પીને આવું ને હમણાં ઓહો, હાથ ખાલી. ભૂંડી જેવો અવાજ ના કાઢતો કોયલ જેવો અવાજ કાઢજે અને ગીતો આપણી તો ઓને ગીત કૂતરો ગાતા આવી નહીં ગયો. આવડતું. પેલા ગોમનો ઓટલો હુનો પડે છે આપણા વગર હુનો જે પડક લખાયા તને ખબર તો છે હાલ કેટલું કોમ છે પણ 4 દાડા થયા ગોમમાં જે કે હા તાણ વાત સાચી છે પણ હમણાં આજ બોલ 4 દાડા થી પેલા ઉફરાળા હેતરમાં ઘઉં વાટે હા. અને આજ પેલું નેસાળા હેતર નતું પેલું ખાડા વાળું ઓહો. એમાં તમાકુ વાવી હતી ને હા. તે આજ ભાગીને મેલી છે તે મીએ અડધા ઘઉં વઢોણા છે હા. અને અડધા તો હજી બાકી છે આ તડકો ચડે ને હા. તે કીધું પોથરવાનું તો હોજે મોડું થાય ને 100-5-6 વાગે ને હા. એટલે પોથરું છું કીધું તે હું કઉ છું હા એ ઓટલો વલ્લાને છે આજ તો 2 કલાક શાંતિથી બેહીએ પેલા તો 2-3 કલાક શાંતિથી બેહીને ચા બા પીએ પેલા વધારે નહીં હા ફર્સ્ટ ક્લાસ કીએ ચા મિલ કેટલા દાડથી ચા પીધી નહીં એની ચા નહીં પીતા ને મગજે કોમ નહીં હાલતું વાત સાચી છે હનું કોમ આલે પણ જાણે રોજ બેહતા હતા અને 4 દાડાથી ના જઈએ એટલે શું થાય જાણે એટલે આ ગબ્બર હું યાર લખા ને વેલા હું શક્યો કોઈ વાત કરતા હતા ચા ની તે અલે એ તો પેલી વધારિયાની ચા 4 દાડાથી પીધી નહીં તે કીધું આજ તો ગોમના ઝોપા થઈને શાંતિથી બેહીએ વલ્લાને છે તે હું કહું ખબર હે? હા તમારે કોણ છે કોઈ કોમ તો આજ તો કોઈ નહીં કોમમાં તો આજ નરવાજ પડ્યા છીએ એ તમારું જબરજસ્ત કોમ હે તમારું શું કોમ છે વળી અમારું પેલો ઓઢો નહીં આપડે ઓવા પેલા કલાકાર
એટલે આવું કલાકારી યાર તાણે એ વળી કલાકાર થઈ ગયો વળી એ તો કલાકાર જ છે કે વેલા પેલો ઓઢો લે ઓઢો નાવડો કે કુતી અલે હું તો પેલા ગોમોથી છે એ તો ઓળખું છું પાછો. આપડે વલ્લા ને એસા બેહીન ગાય ના ગાતો આપડે ચા પીતા તા ને ઓહો પેલો ગાતો તો એ રહ્યો ઓઢો કલાકાર ના જાતનો કલાકાર થઈ ગયો છે. એ તને ખબર જ નહીં ખબર જ નહીં મને તો આની ખબર છે. આ તો જૂનામાં જૂનો કલાકાર છે પાછો. જબરજસ્ત કલાકાર છું તાનું એ જોર ગાય છે અરે આવું જોર ગાતો હોય હા, એવું જોર ગાય આ જબરજસ્ત. પેલું નતું પેલું ગીત લાયો વિક્રમ ઠાકોર નું તે નકરી સેલ્ફીઓ લેવા માટે તો જબરજસ્ત માણસો આવતા હતા. બોલ આજ હવારે મને છોકરાએ બતાવ્યું પેલું ઇન્સ્ટાગ્રામ કેવાય શું કેવાય યુટ્યુબ માં બતાવે ના હોય. એ ગમે તે કોઈ કેતો તો મને તો વિડીયો બતાવ્યો મોય ના તે આરે તો સ્ટુડિયો માં જતો ને હા. તે એકણ ગાતો તો તે મને તો બતાવ્યો તો શું ગાતો તો તો આના આગળ આ રે તો જબરજસ્ત ગાય છે એનાથી તો પાછું. અરે હાઈ ફાઈ સ્ટુડિયો માં ગાતો તો એ એ રહ્યો તો બધું મેકો જે ગાતું હોય એ હા. આપણે હું કહું છું હા, ગોમમાં આપણે 5 માણસો ભેગા કરે એ હાલ જ મને ભેગો થયો હા. કે ગોમમાં કોણ સારું ગાય છે એ ઓઢો સારું ગાય છે કે હું સારું ગાઉં છું એટલે તમારે નક્કી કરવાનું છે અને બે જેમાં ખરાબ અવાજ આવતો હોય ને એને ગોમ છોડીને જવાનું છે એવું છે તાણ મને મારો પગ કાપવા એ ઉતરી હોય એ વળી એટલે જાણે ભેગા કર્યા આજે 4 વાગે પેલા ઓબાને અચાર આપડે 4 વાગે નહીં મેળા જો હું કહું. હા બપોરે ના હોય તો 3 વાગે રાખ એટલે 4 વાગે મેં છૂટા થઈ જઈએ. આજે આપણે 4 વાગે પણ વધારે નહીં હા. 1-2 ગીત એ ગઈ લે અને 1-2 ગીત હું ગઈ લઉં હા વેલા જીએ હેડ ને લે આખું ગોમ તાણ ભેગું હું. કર્યું મને છે ખબર છે કાંઈ જ જીત છે પાછું. આખું ગોમ ભેગું કર્યું છે આમ તો આયા જબર ગાય છે પાછું હું પેલું વિક્રમ ઠાકોર નું ગીત ગાયો ને એટલે તો આમ નકરા પૈસા ઉડે. હું તો વેણે એમ થાક્યો તો એ દાડ પૂછી જો. હારજે અમે હાલ તો ગોમમાં જ છીએ પણ આવીએ તાનો ઓટો મારીએ આ રીતે આવજો જલ્દી આભાઈ તો ચોકન પણ આપણે પેલા ગોમમાં પેલા ઓબો નહીં ઓવો. મોટો હા. ઈકન પણ એ ઘેર રાખવું પડે કે ઘેર નહીં થાય એવું પણ હેતરો માં રાખવા આખું ગોમ ભેગું થવાનું છે ઈ પાછું એવું હાર તે આવીએ હેઠળ આવજો પાછા ભૂલતા ના ફાઈનલ અને તમારે જ નક્કી કરવાનું છે કોણ સારું ગાય છે કોણ ખરાબ ગાય છે ના હોય તો હેડકા તારો થી કાઢીએ. ના આવીએ છીએ લે આપણે પણ જઈએ છીએ હા? હા, તમે પેલા વધારે ની ચાપી ના હોય એટલે તમારું મગજ થોડું કમ્પ્લીટ થઈ જાય ખબર પડે કે તાણ. પછી કોણ સારું ગાય છે તમારે અને નક્કી તું આરે કરવાનું ચા છે. મેલતો હોય તો તારા ઈ પી નહીં બે ચા તો રહું. હું ઈકન ચાય મેકે ને સમોસા લાવે ભાઈ એ તો ફેર પીવું ઈ કંતો એડ ને આવજો પાછા હા આવીએ, ફાઈનલ પેલા હા. પાછું આ ગામ તો આયસ જોર ગાય છે પાછું અલે આમ હું એ દાડો પેલા વિક્રમ ઠાકોર નું જૂનું ગીત ગાયો ને આર્યો હા તે એટલા પૈસા વેરોણા હતા ને હા. તે હું તો કેટલા પૈસા પકડ્યા તા એ દાડ. પણ પેલો ઓઢો કમ નહીં પાછો એમ તો હા? તાણે પણ હું જોયો નહીં એને કદી ગાતા બોલ. આમ બે એવા ભેગા થયા છે ને હા. લોખંડના સણા સાપા એવું કોમ છે કોનું અને હું આની ઓઢાને બેહવાની હે. મને તો વિશ્વાસ છે કે આર્યો જ જીત છે બોલ. પેલા તો નક્કી જ નહીં કરીએ કે કોણ જીતશે લે હા? તાણ બે ગામ તો મારા ખતરનાક ગોય છે એ તો મને પેલાની ખબર નહીં પણ આરે તો જૂનો કલાકાર છે પાછો. અરે એ તો આપડે તો જેને ગમે ને હા. એને કહી દેવાનું કે ભાઈ અરે સારું ગાયો આ વચમાં એક દાડો બીજા પ્રોગ્રામમાં જતા ને અને નરેશ કનોડિયા નું ગીત ગાયો ને આ હા હા જબરજસ્ત ગાયન ગાતો તો હું. ખાલી હજે તું પેલા ચા પી પડશે હેડ ને વળી કે પેલો ઓઢો હારો ગાય અલે હું ઓઢો 40 વર્ષથી ગીત ગાઉં છું ગોમમાં આખા ગોમમાં પ્રોગ્રામમાં જઉં છું હેડ હેરોદી તું એક તો આ બધું પનોતી બિહારી હોય ને કૂતરાએ યાર હવે ગમે તે કરી ગોમમાં આખું ગોમ ભેગું કરું કે 5 માણસો ભેગા કરું ગમે તે કરું પણ દૂધ ને પોણી તો કરી જ દઉં આ ફેરા આખા ગોમમાં આમથી આમ ફેરો મારી દઉં ઓઢાના પહેલા ઓઢા જોડે જ જવું છે એમાં હા લઈને ખબર પડી જાય દૂધ ને પોણીનું જવા દે મને હવે શું અડ્યા છો અલે આ તારું જ કોમ હતું લે મારું શું કોમ હતું તમારે મને વાત મળી છે શું વાત મળી છે કે તું જોન તો પ્રોગ્રામ કરવા જોઈ ઓવા જો તો આજ તો અમદાવાદ જઈને આવ્યો હું તો પ્રોગ્રામ કરવા એટલે નહીં અમારો પગ કાપવાનો તારે તમારો પગ કાપવાનો ખબર નહીં ગામમાં કોણ ગીત ગાય છે આ બધા પ્રોગ્રામમાં કોણ જાય છે પણ હું એ કલાકાર બનું કે ના અરે બનું કલાકાર હોય ગમે તે હોય તું તાણે પણ આજના ગામમાં મારું ના કપાવાનું તારે હ પણ એ તો હું ઉતરી અને ગીત ગાતો હતો એ છે નતા આયા પેલા ઝુમોબા હતા કા હા. તે હું ગીત ગાતો તે રે કે તારો અવાજ ગમી ગયો છે મને એને મને આ એનું કીધું હા. કે તારો અવાજ સારો નહીં આવતો કે પેલાનો અવાજ કે કાબર જેવો આવે છે ઓઢાનો તે હું તો ગીત જ એવું ગાઉં છું એટલે એટલે આવું ગીત ગોય છે અમારા ઉપરથી પગ કાપવાનું તું એવું ધંધો કર્યો તારા જવું હોય ને તો તારા ગોમ છોડીને જતું રહેવું પડશે જો હું જતો તારે એવું જ તાને તારા ગોમ છોડીને બીજા ગોમમાં જવું પડશે ગાવા જો ગોમ આવે જેનો અવાજ ગમશે ને એનું જ ગીત ગા ગોમમાં હું એના માટે જ આવ્યો છું હા તાણ 5 માણસો તું લઈને આવે 5 માણસો હું લઈને આવું આપણે બેઠક કરીએ
અને જોઈએ કોણ સારું ગાય છે અને કોણ નહીં સારું ગાતું. જો પણ હું આચે આચું કહી દઉં છું તમને ક્યાં જેનો તો અવાજ ગમશે એ જ ગોમમાં ગીત હા ગા હા તે પછી એવું હોય તો ગોમ છોડીને નાહી જવાની ને લે. હારું એવો તાને અમે પોચ મોસો લઈને આવી જાવ તમે પોચ માણસ તો કને આપવાનું છે કે આવો ભીણા આવી જો ઓબાને છે હવે ઓબાને ચાલ આજે આવી ગયો છે હેડ જલ્દી હેડ. અને હું કહું છું જતું રહેવું પડશે ગોમ હા હા છોડીને જતું રહેવું પડશે લે. હા જેનો અવાજ ખરાબ આવશે ને એ ગોમ છોડીને જતું રહો હા એ તો જોઈએ છીએ ને તો ગોમની કમિટી કરીએ પછી ગોમ વાળા કહેશે કે કનો અવાજ સારો આવે ને કનો ખરાબ આવે છે તો જોઈએ છીએ. 6 જણા સાચું બોલશે ને હા એ રહો ગોમમાં ને ગોમ છોડીને જતો રહો હારે જતું જ રહેવું પડશે કે તે. આ સાચું સાચું કહી દીધું ગોમ વાળા પેલા કહી દેવામાં એ તો આવશે હું કહેવા જ જાઉં છું તું એ લેતા પોચ મળો જાય હેડ હા જલ્દી તમે હેડ. મોસો લઈને એ આવી જોઈએ છીએ કોણ શિયાળ છે ને કોણ વાઘ છે લે. એ તો આવો એટલે જોઈ લઈએ અરે પણ બે વાત કર. અરે બે જણાથી તું બને છે ને વળી એક ગીત સારું ગાવ એમાં વળી કે કલાકાર બની ગયો હેર હોય તું. બાબા હા તમે કલાકાર બન્યા છો પણ તમારું શોય મોન નહીં પણ છોકરા કલાકાર બનાવો. એટલે તું ઓહો આ જો વિક્રમ જેવા બાલ બનાવ્યા છે. અલે વિક્રમ જેવા નહીં ભાઈ જેવા બાલ બનાવ્યા છે હું અલે બાબા તમે હાથે કહીને જાઓ કેવાનું વળી અલે પણ જેવા બાલ હોય એવા કહું 50 કર કીધું બાલ કપાઈ દે હું લે બે વિક્રમ જો બેહો તમે ભાઈ, બેહો, કેટલી વાર છે પછી બેહો આ બધા મોસો આવી ગયા છે ને મારે તો આના જોડે જ બેહવું પડે કે. આ કલાકાર છે તો આઈ એ તો ખબર છે એટલે આનો કલાકાર વળી અને પેલા વેલોબાન લખુબા કેટલા રે ઈવન વાત કરી હતી ને પણ હજી આયા નહીં શીખર છે ને આવશે મેં એ કીધું તું કાવજુ એ હિના ગાલે પેલો ભૂખાર આવશે વળી ના એ તો તો ચાલુ જ નહીં થાય અરે ના જ ચાલુ થાય કે આ બધા મોસો ભેગા થાય ને તો ખબર પડે હવે આપણને. ખબર પડે એમ. એ ભાઈ આયા હા ભેગા તો થઈ ગયા છે પાછા વેલા ભાવ અમારી જ વાત જોતા હતા. આવો તમે નાના જઈ રહ્યા લાગો છો હવે તો વહેલા આઈ ગયા આ કોમ્બો તો. હા આ કાકોને બદલી તો વહેલા જ આવી જોઈ છે પણ મારું કેવું છે કે આ હારી જગ્યાએ meeting કોને રાખી? મારે એમ કેવું છે અમનો સોરો નહીં આપે સાવ હેતરો મગળો બે આવવાનું પણ હેતરનું વાયરું સારું આવે આ ઉનાળો છે ને એટલે સોયલા બેવું સારું તાણે. અને આ વાયરો કેવો આવો ઓબા નેચર તો એ વાત સાચી છે ભાઈ છોકરા. પણ મારું એમ કેવું છે ગોમનો સોરો આપે શું કરવા રાખ્યો છે ગમો અબો છે આ કોઈ અબો છે. ગામમાં તો હરો ખાવા માટે રાખ્યો છે. હા મારે હવે ગીત ગાવાનું છે આપણે એનું આયોજન કર્યું છે બરોબર. પ્રોગ્રામ ચાલુ એટલે કરો લખા આ બે મને કોનો કલાકાર બનાવો આપણે ગમવો એ ડિસિઝન લેવાનું જાજે. એમ નહીં કેવું હા એટલે આ તો કીધું કે જે કલાકાર જે ચાલશે એ રહો ગોમમાં અને બીજું બહાર જતો રહો એમ કીધું ના રહેતો તે બે હળ પોહાતો હોય તો આપણે તો શું ના પાડીએ છીએ. બોલો ભાઈ તમારું કેવું છે અમારે તો પોહાય છે અમારે મને તો તો પોહાય છે. હા તે ગમો એક પકડી લાયા તારો લેવાનું ભાત આવી જો પછી એ કાદો પછી હારી જાય પછી એમ ના કહેતા કે મને ગોમમાંથી કાઢી મેલ્યો અમારે કશું પેલી એ નહીં ના, ના, પાછું અમે તો તૈયાર જ છીએ. અમે તો ગમના બહાર તૈયાર જ જતા છીએ રહેવું. ગામમાં એક જ કલાકાર રહો છો બીજો ના રહો છો તે ગાવાનું ચાલુ કરો તાર હલો આ તો ઉભો થઈને ગાવા બંધ ના હોતું બેઠા બેઠા કોઈ ના છે. બેઠા બેઠા કહી દેવાનો એક આ તે ચાલુ કરતા ને પેલા તું હું કહી દઉં ગીત હા કે તું કોઈ છે ના, ના, એ તો એને ગાવું પડે પેલા એને. ગાય જ તાન તું. જો ગીત ગમે તો જેનું ગીત ગમે હોય તમે કહેજો બરોબર આ તે પેલા તું ગાયન ગા ના હો તો કેવું આમ ગોય છે એ પ્રમાણે મેં પછી હાર્યો ગાય પછી અમને કોનું સારું ગીત લાગે છે એને એવડે મેં આલશું હાલો શું કેવું લખા ગીત ગાઈ ને બધા એનું ગમ્યું હા એમ તો કહું છું હું આપો તો અવાજથી જ મતલબ અવાજ સારો લેખરતો હોય તો એ કલાકાર આપો પાસ કરવાનો એ તો જાણે આપણે ગોમમાં થોડા ટાઈમે પ્રોગ્રામ થાય એમાં સારો કલાકાર હોય તો આપણે સારો કલાકાર ભોગવાનું છે આ ગોમમાં જીતવા તો કાકડા જેવો અવાજ ને કરતું હતું તે એને ના પાડી ના દીધી કે તારે ઊભું નહીં થવાનું ઓહો વાત સાચી છે. હું શું કહું છું તાણે રાત તો પણ એક ઇને ગભરાવવું છે હા પણ અમો તો છે ને લખાબા મારા બાપુ જીતજી તમે જો તો ખાલી અવાજ તો જો પોપડ્યો ઓટા ચાલુ કરે મારા ભાની વાત ના થાય જો તને કહી દઉં જો મોબા હું ગોય માર બાપુ જાવ જબરજસ્ત ગીતો ગાય. બાપુજી આ તારા બધા બાને નહીં રે. તારા બાને દેખતા હાલ તારા બાને જો હાલ ગમો આ તો અમારે બેહો માટે રાખી છે નક્કી. હાલે બંધ કરો કેસે એવું બંધ કર છોકરો છોકરા કે નહીં ચાલુ બાપ કરતા. મારો એ છોકરા બંધ કર તું હવે ચાલુ કરતા ને તું ના હો તું રે કાકા બતરે જાની જોડી રે લો કાકો કાળે ચા પીવે બતરે જો કાકા બતરે જાની જોડી રે લો તાલી પાડે તાલી પાડે કલાકાર ખરું
હું તાલ્યો ના પાડું હું તાલ્યો ના પાડું લગન મારો બાપો હોય તો જો બાપા લગન મારો બાપો હોય ને કેવું ગીત ગાય છે તાને ખબર પડે કે મારો બાપો બંધ થાય યાર કલબલ કરે આગળ તું બંધ થા ઓને તો મારો બાપો ગાવે છે જો ઘેર કાઢી મેલ ના હો તું ઘેર નહીં કાઢવાનો સાંજનો કોઈનો જે કલબલ કરે છે બંધ થયો તો ગીત ગાયો તો મેળો મારે ગાવું પડે કોયલ જેવો અવાજ છે તું એનાથી ના હો તો સારો અવાજ કાઢજે આ મારો અવાજ તો મોર જેવો છે ઢેલ જેવો તાર હું ઢેલ એવો અવાજ કાઢજે પાછો આ ગીત ગાવા દે પેલો વરસાદ આવે મોર નાચે છે એવો અવાજ કાઢો તમે એક વખત તો હું ગાયો એટલે વરસાદ આવી ગયો ના તાર હું વરસાદ આવી ગયો તો ગબ્બરબાની વાતો ના તો ગોમો કાર પડ્યો તો છપ્પનિયો કાર પડ્યો તે ગાયો તે વરસાદ ચાલુ થઈ ગયો ગબ્બરબાની વાતો આયો ગીત ગાઈ દેવો ગીત ગો લખાવા ભરજો પાછા વોટિંગ કરવાનું છે હા ગોળો ચાલુ કરો જો એ તારી મારી દોસ્તી એ પ્રાણથી રે પ્યારી તારી મારી દોસ્તી એ પ્રાણથી એ પ્યારી જીવ ભલે જાય પણ ભૂલું નારી યારી તાલ્યો પાડો મારા બાપાની ભાઈ ગામ તો આયા જોર ગાય છે કે તાલ્યો આપણે કેવું તો કેવું કરે કે કોણ સારું ગાય છે કે બે ગામ તો જોર ગાય એક સાઈડ અને એક સાઈડ કુવો છે. વાત સાચી જે બાગ વખો આપો વાત સાચી પણ ડિસિઝન તો લેવું પડે ડિસિઝન તમારે બધો લેવાનું છે કે કોણ સારું ગાય છે નક્કી કરાવડો તમે મને તો મારા તો મારા બાપો કોઈ ના અરે તું હારું ગોય લે હારું કઈ નાખું હું આ ત્રીજો બાજુ આ લે તમારું મોન છે પણ મારા ભાવ વિશે કોઈ ઊંધું ના બોલતા હો ગઈ નાખજો યાર ઈવન બોલો કે અરે જુમલા તું ગાજે અરે તારું યા તો આપડી લેવું છે એ કોણ છે ઓબો કોણ છે કેરી કોણ છે જીલવા વારો મલક મારા જોવાયો વણઝારો ગીત તો સારું હોય છે કેરી ને તું છે ઓબો તું છે તોલવા વારો મલક મારા જોવાયો વણઝારો જો ભાઈ આપણું તો છે ને આપણું નક્કી થઈ ગયું ના ઓને મુઢા કો ગાલેલું છે અવાજ ઓને બદલી કાઢ્યો છે પેલા ઓનો જેટલો ટોકરો જેવો અવાજ આવતો હતો ના મો બારો આ બોડાળી અને તો પેલા કાગડા જેવો અવાજ આવતો હતો અત્યારે તો આવો મોર જેવો તારે આવ્યો તો દીકરા શું છે? મેઠાના કોગળા કર્યા છી હા એવું ના ચાલે તાર મેઠાના કોગળા વાળું આરો ગાતો તો કાબડ જેવું પણ કોયલ જેવું ગાવા મંડે એકલે મજા ના આવી અને અમે તો ભૂંડ જેવું ગો છો હું ભૂંડ જેવું તમે બે પડી રહ્યા ભાઈ મને તો આર્યો ગાય ને ગમ્યું જુમલો ગાયો ગમ્યું અને હું એમાં ભાગ ઓરિજિનલ આનો છું પેલા તારો કેવું છે મારે તો આ ગબ્બર જો જબરજસ્ત ગીત ગાય છે એનો ચોર તો છોકરા. જબરજસ્ત છે મારા તો મારા બાપા ઉપર ભાઈ તો વટી ભાઈ હવે ખાલી એક વોટ ખોટે જાવ ઓઢો કે હવે કે જે ગુને એ ખરું આ રહી ગયો ના છોકરો એ તો અમાર કોરી છે અમે તો તાણે અમાર કોરી છે અમાર ઘરનું મોણસ છે બરોબર ગાયા છે ના બોલે તો કોઈ છે જ નહીં પણ હું તો ગીત ગાયો છું મને કોણ વોટ આલે છે ઓના કોર તે કઈ વોટ નહીં પણ પડતું તું ગાયો નહીં હારું તું ગાયો નહીં હારું હા તું કહી જા અમાર બે અમાર કોણ હારું ગાય છે હેડતા આ જુમોભાઈ સારું ગીત ગાયું તું ચાલો બાદ અમાર બાજી ની જાવ યાર આપણે નતો કીધું આપણે ગીત ગાશું ઉઠાય ને આપણે ગીત મને ખબર હતી બા આપ જ જીતવાના છીએ તમે બે ગેમ ગોમ છોડી જતા રહો કલાકાર આમાં આ બીજો ફાઈ ગયો તાને ઈજો કલાકારમાં હવે જુમલો રખાય છે એ મારી હમ્પિંગ ખાધું હોય ને વિરોધ ના કર્યો હોત તો સારું હતું દાણ લડો લેવડો બે ગોમ લેવડો બા આપ હા રેડો અરે લઈ જો સાદરું લઈ જો આમ ગોમ છોડીને જતા રહેજો હવે ગોમનો ઓર્ડર હોય તો પેલા મને બોલાવા આવજો તમારા બાપા લઈને જા એ છોકરા હેડ આપણે ઠેલા પેક કરવાના હેડ આપણે ગોમ છોડીને હવે જવાનું તમે કોઈ ગાયબ લઈ ને તાગડા જેવું ગાઈ દીધું હેડ ઠેલા પેક કરીને તું આપણે જુમલો પાછો હારું ગાયો પાછો જુમલો હા જુમલો હારું ગાયો પણ પેલો મોનનો અવાજ કાઢતો તો જબરજસ્ત અને જુમલો જો ગાયો અરે બે જણા છે ને હા. અલે આ લડ્યા એના કરતી જો ઓર્ડર આયા હોય ઈ બે જણા વારા પરથી જ્યાં હોય હા. તો આ બધું છોટ અરે વાત સાચી છે તારી કશું ના થો તા આપણે શું લેડ આપણે આપણે તું કહું લેવા દેવા આપણે પેલા ઘઉં વાટવાના છે. મને ખબર જ નથી ભાગ આપ જ જીતવાના છીએ આપ અવાજ ગમી જેવું કાઢ નાખે મને વોટિંગ ટાઈમ એટલે તો હું અને વધારાનો લઈને આવ્યો તો
ભલે નતા કહેતા કે મારા કાકરા ભાઈ જેવું જીતી ગાય છે કાકરા જેવું ગાય છે પણ કાઢ્યો ને અવાજ મીએ એ તો મી મોછાં કોકરા કરાયા હતા એટલે તમોન મારો વેલા ગોળનો છાપ આવ્યો તમે ઓબા જોઈને જ ગાયો છું હું પેલા ઓઢાં કીધું કે ખબર આપણો મને હંગાટ લઈ જતો તને ના પાડતો તો ઓવે. અમે કીધું ખાલી મફતનું ખાવું અમે પૈસા ઉલાડી પકડશું ના પાડતો તો એ રહ્યો પણ રહી ગયો ને રહી જાય કદાચ પણ તમે જીતી ગયા છો હવે આપણો ફેમસ થઈ જવું હઉ